નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8મો મહિનો 2024 ને શનિવારના રોજ આજની કપાસની આવક વિશે વાત કરી તો ભારીમાં આપ જોઈ શકો છો 30 થી 35 જેવી ભારીઓ આવેલી છે. ભારીમાં આજે આવક જોઈએ તો બહુ જ ઓછી જોવા મળેલી છે. તેમજ વાહનોની વાત કરી તો વાહનોમાં આજે આવક બહુ સારી રહેલી છે. 15-17 જેવા વાહનોની આજે આવક રહેલી છે. આપ જોઈ શકો છો અહીંયા પણ એક ભારીનું વાહન ભરીને આવેલું છે. તો ભારીમાં આવક આટલી રહેલી છે ને વાહનો પણ સારા આજે આવક રહેલી છે. હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે. હવે હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ. ધન્યવાદ. ₹1531 ભાવ થયો છે. બોણીમાં પહેલો જ વકલ વેચાણો છે. ₹1531 ભાવ થયો છે. સારી ક્વોલિટી A1 ક્વોલિટી છે. ₹1531 ભાવ થયો છે. બોણીમાં જોઈએ તો ભાવ સારો થયો છે. ₹1531 વેચાણો છે માલ. ₹1536 ભાવ થયો છે. સુપર એ ગ્રેડ કપાસ છે. ₹1536 વેચાણો છે. ₹1431 ભાવ થયો છે. મીડિયમ બી ગ્રેડ કપાસ છે. ₹1431 વેચાણો છે. ₹1551 ભાવ થયો છે. સુપર એ ગ્રેડ કપાસ 1 નંબર ક્વોલિટી. ₹1551 ભાવ થયો છે. જોઈ શકો છો તમે સુપર ક્વોલિટી છે. ₹1551 ભાવ થયો છે. 16 ભારીનો વકલ છે. ₹1551 વેચાણો. ₹1521 ભાવ થયો છે. સુપર એ ગ્રેડ કપાસ છે. ₹1521 ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો, ભારીમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે. પાલમાં ચાલુ થઈ ગયું છે. પાલમાં જાણી લે બજાર ભાવ કેવા થાય છે. ₹1531 ભાવ થયો છે. સુપર એ ગ્રેડ કપાસ છે. 1531 વેચાણો. ₹1536 ભાવ થયો છે. સુપર એ ગ્રેડ કપાસ. ₹1531 ભાવ થયો છે. એ ગ્રેડ કપાસ 1531. કેટલા ભાવ ભર્યો? ₹1526 ભાવ થયો છે. સુપર એ ગ્રેડ કપાસ છે. ₹1526 ભાવ થયો. ₹1511 ભાવ થયો છે. એ ગ્રેડ કપાસ ₹1511.
1511 રૂપિયા ભાવ થયો છે. એક રેટ કપાસ છે 1511 રૂપિયા ભાવ થયો છે. 1521 રૂપિયા ભાવ થયો છે. એક રેટ કપાસ છે 1521 રૂપિયામાં વેચાણો. એક રેટ કપાસ. તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા. હાલ બજાર ભાવ જોઈએ તો આજે પણ ગઈકાલ કરતાં તો જોઈએ તો 10 રૂપિયા જેવું બજાર આજે સુધારો જોવા મળે છે. હાલ 1551 રૂપિયા સુધી સારા માલનું આજે વેચાણ થયું છે. અને એવરેજ બજારની વાત કરીએ તો 1500 રૂપિયાથી લઈને 1531 રૂપિયા સુધી અત્યારે હાલ એવરેજ બજાર ચાલી રહ્યું છે. હજી હરાજી ઘણી બધી બાકી છે પણ વધારે વિડીયો નહીં બનાવું કારણ કે વિડીયો બહુ જ લાંબો થઈ જશે. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા મંગળવારે કારણ કે રવિ સોમ 2 દિવસની રજા છે. તો સૌ ખેડૂત મિત્રોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.